હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં તમારું વેલકમ છે, સ્વાગત છે. તો આજે તમારો ભાઈ બહુ જ આમ બીમાર પડી ગયો છે. આજે તમારા ભાઈને ગળામાં દુખે, ઉધરસ થઈ ગઈ છે. અત્યારે લિટરલી 9:30 વાગે હું બ્રશ કરું છું, કેમ કે મને મજા નથી. 8 વાગે ઉઠતો હતો, પાછો સૂઈ ગયો હતો હું. મમ્મી ને પપ્પા આવી ગયા, પાછા સૂઈ ગયા તો મમ્મી પણ જોબ પર, પપ્પા પણ જોબ પર. ચલો, હવે ઘરમાં બહુ દુખી જાય. સ્કૂલે ટ્યુશનમાં ક્યાંય જવાનો પ્લાન નથી આપણો. વાળ બાર ઓળાવીને આપણે સ્માર્ટ બની ગયા હે. મજા નથી તો નાસ્તો તો કરવો પડશે, ભૂખા પેટ થોડું હાલે. અને આ મને લાગી ગયું, હું બતાડું સીધો કરી હે, પણ પટકાનો તો દિવાલમાં એટલે લોહી થોડું થોડું નીકળે. ફટાફટ પહેલાં આપણા નાસ્તો પાણી કમ્પ્લીટ. આપણે બ્લોગ્સમાં વ્યૂઝ તો મોર આવે છે, નાસ્તો આપણે અહીંયા પડ્યો. આપણે બ્લોગમાં ગાઈઝ વ્યૂઝ સારા આવે છે. સબસ્ક્રાઈબર પ્લીઝ ઓલ ગાઈઝ જે મારા બ્લોગ જોઈ છે, સબસ્ક્રાઈબ કર્યા છે, તે નથી કર્યા તે ખાસ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ યાર. નાસ્તો બાસ્તો થયો કમ્પ્લીટ. તો ચાલો હવે આપણે નીચે જઈએ. આપણે હોસ્પિટલે અત્યારે 10 વાગે હોસ્પિટલે જવાનું છે. ઘણું દુખે છે. મમ્મીનો ફોન આવ્યો હતો કે હોસ્પિટલે આવી જાય. ક્લિનિકે જવાનું છે, નાના કડક કંઈક ડૉક્ટર સાહેબ છે, તેના ક્લિનિકે જવાનું છે. તો 10 વાગે જાય પછી સો ગાઈઝ હવે જાય આપણે હોસ્પિટલે. સો ગાઈઝ ચાલો યાર, ગાડીઓની બહુ અવાજ આવે છે, તો ચાલો હવે ફટાફટ જઈએ હોસ્પિટલે. સો ગાઈસ હાલત ખરાબ. ગરમ પાણી કરીને પીવું પડશે. ડૉક્ટરે કીધું હતું ગરમ પાણી કરવાનું. હાલત બહુ ખરાબ છે. તાના માથું બહુ દુખે છે. ચાલો ગાઈસ હવે ગરમ પાણીની ટ્રાય કરી, નાકામ કોશિશ. મીઠું હળદર, મમ્મીએ કીધું હતું કે મીઠું હળદર ને ગરમ પાણી કરવાનું છે. પેલા બહાર ખોલીએ. નથી ગયો સ્કૂલે તો નથી ગયો ટ્યુશનમાં. તો સવારે ક્યાં ગયો કઈ ખબર નહીં. ચાલો હવે નાકામ કોશિશ તો જ છે. ચાલો બનાવીએ હવે આપણે ગરમ પાણી. તો ગાઈસ ફટાફટ આપણે બનાવીએ ગરમ પાણી. પેલા ટોપડી ગોતલીએ. હા, આવી ગઈ આપણી ટોપડી. હવે પાણી ભરી લઈએ. પાણી ભરી દીધું. કેમેરા એંગલ હેરખો રાખી દઈએ આપણે. થોડી હળદર મીઠું નાખી દઈએ. જોઈએ કે આપણે પેલા બનાવતા એમ બને કે નહીં પેલા, એટલે તે તો બ્લોગિંગ બન્યું હતું. હળદર એટલી હાલશે. કઈ ખબર નથી ગાઈસ શું થાય. જય બજરંગબલી. ચાલો ફટાફટ કરીએ સ્ટાર્ટ. આના અહીં લઈ લઈએ. હવે આના અહીં લઈ લઈએ. ભાઈ હળદર વધારે આવી ગઈ, તળિયે વધારે છે. જો દેખાતું હોય તો જોજો. જય અગ્નિ દેવતા, ધ્યાન રાખજો મારું. ઓ ભાઈ થઈ ગયું ગાઈસ, ફાઇનલી થઈ ગયું. કેટલી વારમાં થાય છે આ ગરમ પાણી. ડાયપોટ અહીંયા જ રાખી દઈએ આપણે. હેરખું રાખી દઈએ આપણે. અહીં હેરખું રાખીએ. અહીંથી વાઇડ એંગલ સારું આવવું જોઈએ. કામ ચમચી હળદર ગળી આવી જાય. લાંબુ બની ગયું ગઈ. આવું બની ગયું યાર. ભાઈ સાહેબ, મમ્મી બ્લોગ જોશે તો મારી રિમોટ લઈ જાય. દાદા વર્કે જવાબ દઈ દઉં. ઓ ભાઈ ગરમ ભાઈ. હું બની ગયું મારાથી. ભાઈ હું બની ગયું. હળદર વાળું દૂધ એમને તો હળદર વાળું પાણી બની ગયું યાર. ફેંકવું પડશે આમાં. એક વાર એક ગ્લાસમાં ટ્રાય કરીને જોયું શું બન્યું આ ભાઈ.
હા હું બની ગયું માસ્ટર શેફમાં પહેલો નંબર. ઓ ગરમ ગરમ. મમ્મીને વિડીયો કોલ કરવો છો. થોડું હલાવી નાખો કામ કરો યાર. શું લાગે મિલ્કશેક જેવું કાં લાગે મને? હા હું બની ગયું યાર. હું બનાવી દીધું. હું બનાવી દીધું યાર. એને જોઈએ કે કેવી બની છે. સો ગાઈસ અત્યારે વધારે મજા નથી તે માટે હું વ્લોગને એન્ડ કરું છું. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગ.